પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન અને એની અંદર પાઠ નંબર 11. બરોબર, પાઠનું નામ છે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો. આપણે સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈને તમારી સમક્ષ આવ્યા છે. તો એમાં વધારે સમય ન બગાડતા આપણે પ્રશ્ન ઉપર ચર્ચા કરીએ. એની અંદર તમને પહેલો જ પ્રશ્ન આપ્યો છે, સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પર્યાવરણના કયા આવરણનો સમાવેશ કરી શકાય? ભાવાવરણ નો સમાવેશ ન કરી શકાય. મૃદાવરણ છે તો એ વાત છે, વાતાવરણ, જલાવરણ. બરોબર, વાતાવરણમાં કોનો સમાવેશ થાય? વાયુ, પાણીની વરાળ, ધૂળના રસકણો, ક્ષારકણો. બરોબર, ત્યારબાદ તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ચાલવા જાઓ ત્યાં તમને કેવો સ્ફૂર્તિદાયક વાયુ પ્રાપ્ત થશે? ઓઝોન વાયુ. સુનામી જેવા શક્તિશાળી વિનાશક મોજા ઉત્પન્ન કરવા કઈ પ્રક્રિયા જવાબદાર નથી? દાવાનળ. ધ્રુવ પ્રદેશથી વહેતા સમુદ્રના પ્રવાહ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્ત તરફ વહે છે. 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ કરિયા મહાસાગરમાં આવેલી છે. પેસિફિક મહાસાગરમાં 2 ભરતી 2 ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો હોય? 12. બરોબર, 12 કલાક 25 મિનિટ. બરોબર, કયું બળતણ પ્રદૂષણ મુક્ત બળતણ નથી? પેટ્રોલ. નીચેનામાંથી કોનો હવા પ્રદૂષણના પ્રદૂષકોમાં સમાવેશ થતો નથી? રાસાયણિક ખાતર. પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર પાણી રોકે? 71%. નીચે આકૃતિમાં કાળા રંગ ઘેરાયેલો ભાગ કયું દર્શાવે છે? તો 1 અને 2 અને 3 તે જલાવરણ દ્વારા રોકાયેલો છે, તે 71% ભાગ રોકે છે. મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી ઉપરાંત ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર, દરેક વિષયની વિષય વાઇઝ PDF પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, સબસ્ક્રાઇબ કરો, મિત્રોને શેર કરો અને વિડીયોને ગમતા હોય તેને લાઇક પણ કરો. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા. સૂર્યમંડળનો એકમાત્ર એવો ગ્રહ પૃથ્વી કે જ્યાં કુદરતી પર્યાવરણની ભેટ મળી છે. પૃથ્વી પરના ઘન પોપડાને મૃદાવરણ કહેવાય. વાતાવરણના સૂર્યના પારજાંબલી કિરણોથી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે. સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે પૃથ્વી પર ભરતીઓટ આવે. કોલસો, પેટ્રોલ, ડીઝલ વગેરે જરૂર પૂરતો જ ઉપયોગ કરવાથી હવા પ્રદૂષણ ઘટે છે. બંધ બેસતા જોડકા જોડવાના છે. કારખાનાના ધુમાડાના રજકણો. બરોબર, તો એની અંદર શું આવશે? હવાનું પ્રદૂષણ. રાસાયણિક ખાતરની અંદર જમીન પ્રદૂષણ. ત્યારબાદ ત્રીજું છે લાઉડ નનન એટલે કે તરણની અંદર ધ્વનિ પ્રદૂષણ. જ્યારે ઉદ્યોગોનું પ્રદૂષણ ની અંદર શું આવશે? તો જળનું પ્રદૂષણ. ત્યારબાદ મીઠા પાણીના મુખ્ય સ્ત્રોતો ક્યાં ક્યાં છે? હિમશિખરો, ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવરો, નદી, ઝરણા વગેરે મીઠા પાણીના સ્ત્રોતો છે. ચીડિયાપણું, બહેરાશ કયા પ્રદૂષણની માનવજાત પર અસર કરે છે? તો એ છે ધ્વનિના પ્રદૂષણથી. આ પ્રકારનું માનવ જીવનનું થાય છે. ભૂમિ પ્રદૂષણ એટલે શું? ભૂમિ જમીનની ગુણવત્તામાં તેના પોષક ઘટકોમાં થતા ફેરફારને ભૂમિ પ્રદૂષણ કહેવાય. જલાવરણ એટલે શું? જલાવરણ મહાસાગરો, સાગરો, સરોવરો, ઉપસાગરો, અખાત, નદી, જળાશયો વગેરેનો સમાવેશ થાય. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ વગેરેના સંદેશા વ્યવહારમાં કયા આવરણને આભારી છે? તો એ છે સંદેશા વ્યવહાર, વાતાવરણને આભારી. મોટી ભરતી કેવી સ્થિતિના પ્રભાવથી થાય છે? અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર લગભગ એક જ સીધી રેખામાં આવે છે, તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. મહાત્મા ગાંધી પ્રદૂષણ વિશે શું કહ્યું? મહાત્મા ગાંધીએ પ્રદૂષણ વિશે કહ્યું, માનવીની વિવિધ ગતિવિધિઓથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહેવાય. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો નો હોર્ન ઝોન કયા પ્રદૂષણ ઘટાડવા માટે મૂકવામાં આવે છે? શાળા, હોસ્પિટલ જેવા સ્થળોએ નો હોર્ન ઝોન પ્રદૂષણને ઘટાડવા માટે થાય છે. નીચેના વિધાનો સાચા કે ખોટા તે જોવાનું. હવાનું પ્રદૂષણ ઘટાડવા વાહનો માટે PUCનો કડક અમલ કરાવવો જોઈએ. સાચું. પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ જે પાણીથી ઘેરાયેલો જલાવરણ કહેવાય. માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરતો નથી. ખોટું. પૃથ્વી પર સૂર્ય કરતાં ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ વધુ. સાચી વાત છે. વધારે પડતા ઘોંઘાટથી ઘણા કીટકો અને સૂક્ષ્મ જીવાણુઓ નાશ પામતા નથી. ખોટું. માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું? માનવીએ પોતાની બુદ્ધિ, કૌશલ અને વિજ્ઞાનની મદદથી પર્યાવરણના જૈવિક અજૈવિક ઘટકોના કરેલા પરિવર્તન અને તેમના પરિણામ બનેલી તમામ બાબતોનો સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થાય છે. પાષાણ યુગનો આદિમાનવ ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો. તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો. જળ પ્રદૂષણ શા કારણે થાય? માનવીની દૈનિક ક્રિયા અને ઘરને વપરાશને ગટરનું ગંદુ પાણી ખુલ્લું છોડવું,
ઉદ્યોગોના ઉત્પાદન પ્રક્રિયા માટે વપરાયેલ ગંદુ પાણી, રંગ રસાયણ ઉદ્યોગમાં વપરાયેલ કેમિકલયુક્ત દૂષિત પાણી, ઉદ્યોગોના ધુમાડો અને વાયુઓ વરસાદ સાથે ભળતા વરસતી તેજાબી વર્ષા, ખનિજ તેલના કૂવા તેમજ ખનિજ તેલ વાહક જહાજોના થતા અકસ્માતો અને ગળતર, ખેતીમાં વપરાતા રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓને કારણે જળ પ્રદૂષણ થતું હોય છે. હવાનું પ્રદૂષણ અટકાવવાના કેવા પગલાં લેવા જોઈએ? હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવીને તેના ચુસ્તપણે અમલ કરવો જોઈએ. ધુમાડો, ઝેરી વાયુ અને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા જોઈએ. કોલસા, પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. વાહનોમાં સીએનજી, પીએનજી તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણના ઉપયોગને પ્રોત્સાહિત કરવા. જળ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્ન લખો. ઘર વપરાશની ગટરોના પાણીને તેમાં રહેલા પ્રદૂષણને સુએજ શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવામાં જોઈએ. ઉદ્યોગોમાં વપરાયેલ દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો. સરકારે ગંદા પાણીના નિકાલ પર કાયદા દ્વારા કડક નિયંત્રણો મૂકવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ. પર્યાવરણ એટલે શું તેના ઘટક જણાવો? પર્યાવરણ શબ્દ પરી અને આવરણ એ બે શબ્દોનો બનેલો છે. પરી એટલે આપણી આજુબાજુ ચારેય બાજુએ જે આવરણ છે એ, અને આવરણ એટલે આચ્છાદન પડ. આ પર્યાવરણ એટલે પૃથ્વીની આસપાસનું રચાયેલું આ કુદરતી ઘટકોનું આવરણ. પર્યાવરણ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણનું બનેલું આવરણ છે. દરિયામાં ભરતી ઓટ ક્યારે થાય છે? બરોબર, કારણ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર ગુરુત્વાકર્ષણ બળના લીધે ભરતી ઓટ આવે છે. પૃથ્વીમાં જુદા જુદા ભાગો સૂર્ય અને ચંદ્રની સામે આવે માટે અલગ અલગ સમયે ભરતી ઓટ આવે છે. અમાસ અને પૂનમના દિવસે દરિયામાં મોટી ભરતી આવે છે, કારણ કે અમાસ અને પૂનમના દિવસે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર લગભગ એક જ સીધી રેખામાં આવે છે. તે સ્થિતિના પ્રભાવથી મોટી ભરતી આવે છે. પ્રદૂષણ એટલે માનવીની વિવિધ પ્રવૃત્તિઓની આડપેદાશ રૂપે નિપજતા હાનિકારક દ્રવ્યોના પ્રવેશથી કુદરતી પર્યાવરણ પ્રદૂષિત થવાની ક્રિયા. ભરતી ઓટ સમુદ્રના પાણી દિવસમાં 2 વખત ઊંચે ચડે છે, નીચે ઉતરે છે. સમુદ્રના પાણી ઊંચે ચડે તેને ભરતી, નીચે ચડે તેને ઓટ. જીવાવરણ એટલે શું? મૃદાવરણ, વાતાવરણ, જલાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિ અસ્તિત્વ છે તેને જીવાવરણ કહેવાય. જીવાવરણ માનવ, વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓનો સમાવેશ થાય. જમીનનું પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. પ્લાસ્ટિક, રસાયણોનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો. ઔદ્યોગિક વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ અને પડતર જમીનનો ઉપયોગ કરવો. ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જે જૈવિક અને દેશી ખાતર છે, છાણિયા ખાતરો છે, આવા વાપરવા. પાકને કીટકો, જંતુથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓનો બહુ જ ઓછો ઉપયોગ કરવો. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેનો પુનઃ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવો. ધ્વનિ પ્રદૂષણ અટકાવવા તો મારા ઘરના બધા જ વાહનો યોગ્ય સમયે સર્વિસ કરાવવા. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ વાજિંત્રો ધીમા અવાજે વગાડવા. સિનેમાઘરો અને જાહેર સભાએ ધ્વનિ શોષક યંત્રના પડદા લગાડવા. સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો, લગ્ન પ્રસંગો વગેરે બિનજરૂરી ઘોંઘાટ બહુ કરવાની. ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા બહુ ફોડવાની. શાળા, હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન ઝોન હોય ત્યાં બહુ હોર્ન વગાડવાની. એનો કડક અમલ કરાવડાવો. વિમાન મથકોની આસપાસ, ઉદ્યોગોના તથા શહેરના મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો લગાડવા, જેથી કરીને અવાજનું નિયંત્રણ થઈ શકે. ત્યારબાદ વર્ગીકરણ કરવાનું છે. જમીન પ્રદૂષણ કેના લીધે થાય છે? ઘન કચરો, ઉત્ખનન પ્રવૃત્તિ, રાસાયણિક ખાતર, પ્લાસ્ટિક ઉદ્યોગના કારણે. જ્યારે જળ પ્રદૂષણ તો ગટરનું પાણી છે, ઉદ્યોગોના રસાયણો જ્યારે પાણીની અંદર ભળે છે ત્યારે. હવાનું પ્રદૂષણ કોનથી થાય છે? ધૂળના રજકણો, વાહનોનો ધુમાડો, કોલસાનો રજકણો, જહાજોમાં વપરાતું બળતણ. ધ્વનિ પ્રદૂષણ જેટ વિમાનોનો અવાજ, ડીજેનો અવાજ, લાઉડ સ્પીકરના કારણે. બરોબર, તમે જોયેલા પ્રદૂષણની ચિત્ર ચોંટાડીને પ્રદૂષણનું નામ જણાવો. દર પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ જે દેખાડ્યું છે તમને. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.